એક મિનિટ, ક્યાં ચલો? તમે તો આમ જતા હતા ને, હવે આમ કઈ બાજુ જવું છે? શું છે કે અમને લોકોને છે ને અમુક લોકોના મોઢે લાગવાનો શોખ નથી, અને આ સોસાયટીમાં અમારા ઘણા દુશ્મન છે. અમે અમારા કામ માટે જતા હતા, પણ હવે પાછા વળી જઈશું. પાછી છે ને થોડી વાર રહીને જઈશું. મમ્મી બસ કરો. આમ જો તમે અને રાધા આંટીએ બંને મેચિંગ પહેર્યું છે, સેમ પીચ કરો. હું એ જ વાત કરવી છે, તું જાને 2 મિનિટ. મારી દીકરીને ધક્કો શું કામ માર્યો? હા? મારી દીકરીને ધક્કો શું કામ માર્યો? કરતી હતી ને વાત પણ નહીં, હવે કરી લ્યો વાત. હા કરું છું ને. સાંભળો, તે દિવસે તમારી સાથે થૂકવા બાબતે ઝઘડો થયો. હા તો તેનું શું છે અત્યારે? બોલવા તો ને. હા, એની માફી માંગવા જ અમે તમારા ઘરે આવતા હતા. એક મિનિટ બેટા. હા, ચૂંટલો પર તમને ભરવાનું નથી કીધું, મેં મારી દીકરીને કીધું. જે હોય વધારે બેટા, ચીટકો ભરાઈ ગયો. ના વિશ્વાસ તો મને નથી આવતો. માફી માંગવા જ આવ્યા છે. માફી ભૂલ થઈ ગઈ, થાય આવું બધું. હવે તે દિવસે તાતામાં બોલાઈ ગયું, એની માટે રીચાબેન સોરી ને. આપણે એક જ પાડોશમાં રહેવાનું, આવી રીતે ઝઘડો કરવાનો એ કેવી રીતે પોસાય? અને આમ પણ આ તમારી દામિની, મારી દીકરી. હા, અને આ મારો કાળિયો, અરે મારો હા, દીકરો. એ સાથે તમારો દીકરો. હા, એ સાથે જ રમીને મોટા થયા છે. હા હા હા. ના અહીંયાથી જ વાત કરું. તમે માફી માંગો છો, હા. એ પણ એટલી જલ્દી? અરે માફ કરને બેટા, હવે આવા લોકોના મોઢે ન લગાય. અને આમ પણ માફ કરવા વાળા કરતા માફી આપવા વાળો માણસ મોટો કહેવાય છે. માફી માંગને ઊભો છો હું, એના ઘર પાસે થૂકી આવ્યો હતો ને તું. હું જ થૂક્યો તો, માફ કર્યો. જા. હવે બીજી વખતે નહીં થૂકે, અને થૂકે ને તો તમે એનો કાન પકડીને એક જ વળગાડી દેજો. હું બાદવા જ નહીં આવું, કારણ કે મને મારા દીકરા ઉપર પૂરો ભરોસો છે કે આમાં છે ને વાક એનો જશે. ના પાડી હતી ને કે કોઈના ઘર પાસે નહીં થૂકવાનું, તોય થૂકવા ગયો ને, અને થયા ને આ બધા problem. બસ રાધાબેન, મારી દીકરી મને કંઈક કહેવા માંગે છે. 2 મિનિટ. મમ્મી તમે માફ શું કામ કરી દીધા? મને તો આ લોકો પર સહેજે વિશ્વાસ નથી આવતો. મને નથી લાગતું કે આ લોકો માફી માંગો નક્કી. હવે વાત કરીએ છીએ ને. સંભળાતું નથી. એ સાંભળવાનું નહોતું તમારે. મમ્મી નક્કી આ લોકોનો છે ને કંઈક પ્લાનિંગ છે. ફરીવાર બીજી વાર છે ને કંઈક મોટું ધમાસાનું યુદ્ધ કરવાના છે. ના 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 ના, યુદ્ધ આપણી સોસાયટીમાં કોણ કરવાનું છે? તમે લોકો, તમે મા દીકરો માફી માંગવાના નાટક કરી, અમારી સાથે દોસ્તી કરી. ખોળો પાથરીને તમારી માફી. ઓ બેન, આ રહેવા દો ને તમે. અને શું બોલ્યો તું? હું રોઈને માફી માંગુ? ના. તમે બંને છે ને કા કોઈ નાટક કંપનીમાં જોઈન થઈ જાઓ, કા પછી આ પોતાની કોઈ કંપની જ ખોલી કાઢો અને રોજ નવા નાટક કરો. કામ મળશે? ના મળશે, તમને લોકોને તો મળશે. અલા કેવા માણસો તમે! અરે મારે નહોતું ઝઘડવું, ત્યારે તમે ઝઘડો છો, અને તે દિવસે મારે ઝઘડવું હતું તો તમે બસ આ જ વસ્તુ. અત્યારે નાટક કરવા આવ્યા મા દીકરો, માફી માંગવા આવ્યા ને કઈ વાંધો નહીં. આપણા લોકોની માફી અમારા માંગે છે. લોકોનું કોઈ આવું હતું જ નહીં. મેં તો એમ વિચાર્યું કે પાડોશી છે, આપણે 30 દિવસ સાથે રહેવું છે. સમજાવ તારી મમ્મી. બસ રહેવા દો. તમારા બધા નાટક મને ખબર પડે છે. આ બધા નાટક છે ને નાટક નથી. એલા કેમ સમજતા નથી? મારે તમારી યારે મિત્રતા કરવી છે ને કરવી. અરે પણ મારે નથી કરવી મિત્રતા. શાંતિ રાખો પણ બંને. કેમ? સારી આ તો- વાત. પાછા આપણે સોસાયટી વચ્ચે જ છીએ, પાછો પકેડો કરવો છે. હા તે થશે. શું થશે? માફી માંગે છે ને આંટી, હવે તમે માફ કરી દો અને તમે માફી માંગી લો એટલે વાત પૂરી થાય. નથી કરવા મારે માફ. તો માફી માંગી લો. શું કામ માફી માંગુ? હવે કારણ વગરની માફી અને માફ આપવા ને માફ કરવા એ મને ગમતા જ નથી. અને આ તમારા વાંદરાએ રોજ નવા ઝઘડા કરે છે. ભલે ને કે બેટા, આપણે વાંદરા જેવા હોય તો સાંભળી લેવાનું, માથાકૂટ નહીં કરે. અરે તું વચ્ચે નહીં બોલ, આ તારા લીધે જ બધું થાય છે. કઈ વાંધો નહીં દામિની, અમે લોકો રજા લઈએ. અમે માફી માંગવા આવતા હતા, અમારી ભૂલ હતી તે દિવસે, મારા દીકરાની ભૂલ હતી. અમે બહુ માફી માંગી. બહુ તારા પપ્પાને કહેજો કે રાજેશને એ લોકો આ માફી બધા માંગવા માટે સોસાયટીની આવ્યા વચ્ચે આના નાટક છે. અમે તમારા ઘરે આવતા હતા. મમ્મી ચાલો ને ઘરે જઈએ. કેમ? આપણે તો બજાર જતા હતા. મને થોડું બરાબર નથી લાગતું, આપણે પછી જઈશું. ચાલ રવા દે, તારા પણ બહુ નાટક છે. ચાલ બજાર ચાલ. પણ શું કહું છું કે મને
મજા નથી, આપણે નથી જવું. હવે રહેવા દે ને અરે એનો મજા. હાથ મૂકો ને. શું થાય છે બેટા તને? હા બોલ જલ્દી, શું થાય છે? શું થાય છે પણ બોલ તો ખરી. મમ્મી દામિની શું થાય છે તને? હા બેટા દામિની. એ મારી દીકરી છે. અરે એને તે શું જ રીત પણ હવે અહીંયા મારીને તમારી ના આવે. અહીંયા બાજુમાં દવાખાનું છે ને ત્યાં લઈ જાય. ચલો છોડો, ચાલો મારી સાથે. બેટા. અરે ચાલો વિશ્વના વટ ભૂલો ને તમે. ચાલો ચાલ બેટા ચાલ. હેમાંગી બેન ને ફોન કર. અરે આદિ પપ્પા આવી ગયો તું? હા ક્યાં હતો અત્યાર સુધી? હા બહાર ગયો તો કામથી. તમે અચાનક આટલા ઉતાવળમાં ને હાફતા હાફતા શું થયું છે? કઈ ચિંતા જેવું તો નથી ને? તને ખબર નથી? શું થયું? આ તારી બેનને દાખલ કરી છે હોસ્પિટલમાં. શું? પણ શું કામ? અચાનક એને શું થયું? અરે અચાનક એની તબિયત ખરાબ થઈ ગઈ અને એને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. રે પણ હા દામિનીને પણ કઈ ને કઈ થતું હોય છે, પણ એમાં દાખલ કરવાની શું જરૂર હતી? હા તમે ક્યાં હતા? હા, દવાખાને જઈને આવ્યા કે જાવ છો? દવાખાને જતો ત્યાંથી આવ્યો છું. અને આ શું કીધું ડોક્ટરે? પેલી રાધા ને અશોક પણ ત્યાં છે. એનું શું કામ હશે ત્યાં? હજી તો કાલ સવારે જે ઝઘડો કરી રહ્યા છે, બધી માથાકૂટ કરી રહ્યા, ને અત્યારે એ પાછી હોસ્પિટલ આવી. મને ખબર છે. એમાં એવું હતું કે ફરી પાછો કઈ ઝઘડો થતો હતો. રાધા આંટી, અશોકભાઈ, દામિની અને મમ્મી આ ચારેય નીચે કઈ ઊભા ધડાધડી કરતા હતા એવું લાગ્યું. એટલે હું ત્યાંથી ભાગીને પાછળથી ટુ વ્હીલ લઈને જતો રહ્યો હતો અને પછી હું એટલે નમાલા તું તો કેવો માણસ છો હાવ. પણ પપ્પા જુઓ, થોડુંક જુનૂન લાય, જોશ લાય. જુનૂનથી કહું છું પપ્પા કે તમે કયો ને એ કામ કરવા માટે તમે તૈયાર છે તમારો દીકરો. અને હું શું કહું છું કે જોયું એ લોકો તો ત્યાં હોસ્પિટલમાં પણ ગયા ને. હા ઝઘડો તારી કરતા તો એ હારા કહેવાય ને. એક તો ઝઘડો થયો છે, એની સાથે બોલતા નથી, છતાં પણ એ દવાખાનામાં પડ્યા છે, ને તું શું કરે છે? હા પણ ગલ્લા મારે છે બાર. જરાક તો વિચાર કરો. ઢીલો. હા કાલ સવારે એ લોકો આપણી સાથે ઝઘડ્યા, છતાંય તે અત્યારે બેનની મદદ માટે હોસ્પિટલમાં ગયા છે. તો જરાક વિચાર કરવો પડે ને કે એ તું વિચાર કર ને તું. હા પણ કે એને કાંઈ લેવા દેવા નથી તો એ હોસ્પિટલમાં પડ્યા છે અને એ તારી હગી બેન છે અને તું આમ બહાર આટા મારે છે, તને ખબર નથી. હા પણ જુઓ, નમાલો. હું એ જ વિચાર કરું છું કે તમે ઝઘડો કરો છો છતાં એ લોકો સમાધાન કરે છે, તો ઝઘડાનો ફાયદો જ શું? આપણે તો બધાએ એકમેકમાં સાથે રહેવું એ જોઈએ. ભાઈ એ તારું ભાષણ બંધ કર. નથી સાંભળવું તારું ભાષણ મારે. પપ્પા તમે આટલો ગુસ્સો ના કરો, આપણા સેહત માટે સારો નથી. હવે દવાખાને જાને ભાઈ તું. ત્યાં તારી માં તારી રાહ જોઈને બેઠી છે, જા. હું હમણાં જ દવાખાને પહોંચું છું. હમણાં અને દવાખાને જુઓ આમ નામ હમણાં જ દવાખાને પહોંચ્યું છું. ગાડીની કિકમાં તો ક્યારે 2 કલાકે પહોંચીશ તું? પપ્પા મારી પહેલેથી હવે હું જેવો છું એવો છું, એમાં કઈ સુધારો ન થાય. તમે મને તો છે ને શંકા જાય છે મારા કે ખરેખર તું મારી ઓલાદ છો કે નહીં. પપ્પા શંકાનું કોઈ સમાધાન નથી હોતું. હા મતલબ કે હું તમારો જ દીકરો છું. હા, પપ્પા કૂતરા એ નમાલા એ આ કૂતરાથી બીવે છે તું? ફસે છે. ફસે છે એની હવાદણી. પપ્પા જુઓ, પપ્પા અહીંયા ના આવે. હા પપ્પા જોજો. એ બીકણી લીંડી અહીં ઊભી રે, અહીં ઊભી રે. પપ્પા પેલો કાઢ્યો તો 2-3 વાર બધાને કવરી ગયેલો છે. પપ્પા હું ખાશે આ છોકરાનું તો હવે. વા ડાગ્યો બાપ તારી સામે ઊભો છે ને ડાગ્યો તારી પાસે આવશે? પપ્પા મેં ભગાડી દીધો. નમાલા તે ભગાડ્યો છે? હા મેં ફુશ કર્યું ને એટલે વયો કુછની ગયો. હવાદણી. હવે તું અહીંયા ઊભો ઊભો કરે છું? અરે હું એમ પૂછતો હતો પપ્પા કે ડોક્ટરે શું કીધું? અરે આ દામિનીને કંઈક પેટમાં દુખાવો ઉપડ્યો છે એટલે એને તાત્કાલિક દવાખાને દાખલ કરવી પડી છે. હવે ડોક્ટરે કીધું છે એને કંઈક રિપોર્ટ કરવા નાખ્યા છે. હવે જોઈએ રિપોર્ટમાં શું આવે છે. હા રિપોર્ટ સારા જ આવશે, કારણ કે બેને જો કંઈ બહારનું ખાધું હશે ને તો કદાચ છે ને એના લીધે થઈને પેટમાં દુખાવો થઈ શકે, અને જો એને બહારનું નહીં ખાધું હોય ને તો અપચો થઈ શકે. ઘરની અંદર ક્યારેક આપણે જમવાની અંદર થોડુંક વધારે જમાઈ ગયું હોય ને તો પેટ ભારે થઈ જાય. ભારે થવાના કારણે પેટની અંદર તકલીફો થાય. તારું ભાષણ બંધ કર ને ભાઈ. આ તું જે શબ્દો બોલે છે ને એ અહીંથી નીકળે છે ને શબ્દ એ 15 મિનિટે મારી અંદર પોગે છે. એટલું તું સ્લો બોલે છે ટીલા. હું શબ્દો તો સ્પીડમાં જ બોલું છું, ધીમે તો આને કહેવાય. અહીંયાથી સ્પીડમાં નીકળે છે ને અહીંયા પહોંચીને બહાર ધીરે નીકળે. પપ્પા મને હંમેશા બધા એવું જ કહે છે કે ઉતાવળ રાખ,
પપ્પા હું જ્યારે સ્પીડમાં બોલવા જાઉં ને ત્યારે સાવ ધીમો પડી જાઉં છું. એટલા માટે હું ઉતાવળ નથી કરતો. હું જેટલું બોલું છું એટલું તો ઘણું કહેવાય. પપ્પા આવ્યું. એ બીકણી, એ કૂતરું તારું કાંઈ નહીં કરી લે. શાંતિથી ઊભો રહે ને. તો હું ક્યાં ડરું છું? જુઓ પપ્પા, મને ડર લાગે છે. લે હું તારી પાછળ ઊભો રહી પપ્પા એવું ના કરો. પાછળ નહીં ઉભા રહ્યો, આગળ ઉભા રહ્યો ને. હા જુઓ, કોણ જાણે શું થશે તારું તો મને તો એ જ નથી ખબર પડતી. જુઓ પપ્પા, હું શું કહું છું, તમે આ બાજુ ઉભા રહ્યો, પાછળથી બટકું ન ભરી જાય. હું ધ્યાન રાખું છું, તમને ડટા નહીં. હા, અને પપ્પા હું દવાખાને જાઉં છું. હા, હવે તું દવાખાનો ભેગો થાય અત્યારે તું નીકળીશ ને ત્યારે 3 કલાકે તો માંડ પહોંચી રહીશ તું ત્યાં. ના, હું ચાલવામાં તો સ્પીડમાં ચાલુ છું. ચાલવાની ગાડી લઈને જાજે. હાલીને તો તું પાછો કાલ સવારે પોગી. હા, એ વાત પણ સાચી. પપ્પા તો હું છે ને ગાડી લઈને જઈશ. એટલે ગાડીમાં બાઇક લઈને જાઉં કે મોટી ગાડી લઈને જાઉં? ના સાયકલ લઈને જા ને, સાયકલ લઈને. તો સારું, પેટ્રોલ નહીં બળે ને પપ્પા. પેટ્રોલ નહીં બળે ને, હવા તો- મોટી ગાડીમાં ડીઝલ પુરાવાનું છે અને 2 વ્હીલની અંદર પેટ્રોલ પુરવાનું છે. તો પેટ્રોલ પુરાવું કે ડીઝલ? એટલે મોટી ગાડી લઈ જાઉં કે નાની સાયકલ હાલીને જાઉં? તું એક કામ કર, અહીંયાથી ગેટેથી છે ને રિક્ષા પકડી લેજે અને ફટ લઈને હોસ્પિટલે પહોંચ જા. સ્પેશિયલ રિક્ષા કરાવું કે પછી આ સાદી જાતી હોય તે? તું નાનો હતો ત્યારે ત્યાં ઓલી પરેશ રાવલની પિક્ચર જોયેલી? એને ઓલો પેટમાં દુખાવો થઈ જાય ને ઓલો ગેસ ભરાઈ જાય. હા પપ્પા, એકવાર મેં જોયું તો હતું. નકરા સવાલ પૂછ્યા કરે. હા, આ એનો રોગ નથી લાગી ગયો ને તને? ના ના પપ્પા, આ રોગ મને કોઈ નથી. અને રોગ હોય તો મને ખબર પડી જાય કે સાદો છે કે ભારે. સમજો, હવે હું છે ને એક કામથી જાઉં છું, હોસ્પિટલથી હમણાં આવ્યો છું. અને હવે તું ફટાફટ હોસ્પિટલે પહોંચ અને જોજે પેલી રાધા અને અશોક બંને ત્યાં છે. એ પાછા આ તારી માં પછી જોજે એની હારે ન્યા ન બાંધી પડે. તમે જરાય ચિંતા નહીં કરતા. હું ચિંતા ન કરતા ઢીલો તેમાં તું શું કરી લેવાનો ન્યા નકરી બાદ છે તો? એ મમ્મી તમે બાંધો મને. એ મમ્મી પપ્પાને ફોન કરો ને. રાધા આંટી તમે રહેવા દ્યો ને. ત્યાં બાંધવાનું એવું ચાલુ કરીશ તું? થશે તો હું ત્યાંથી ભાગી જઈશ. જો ખબર જ હતી મને, ખબર જ હતી કે કોઈ પણ જરીક પણ ઊંચા અવાજે બોલવાનું શરૂ કરશે એટલે તરત જ ભાઈને કિક લાગશે. હવે હું દવાખાને જાઉં કે ઘરે જાઉં? તને ક્યાં જવાનું કીધું? દવાખાને. તો કેમ પૂછે છે ઘરે જવાનું? એટલે 2 વ્હીલ લેવા જાઉં કે ન જાઉં? તને કીધું ને મેં રિક્ષામાં બેસી જજે ત્યાંથી. બસમાં ત્યાં બસે મળે. રિક્ષામાં જ બેસજે અને સ્પેશિયલ રિક્ષા કરી લેજે, ભલે 100 રૂપિયા લે. સારું પપ્પા. હવે જાને ઢીલો અને ઉતાવળ રાખ થોડીક. ડગુ 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 હાલો જાય છે. આને તો દવા લેવા મોકલ્યો હોય ને તો ઓલું પેશન્ટ મરી જાય તે દવા લઈને જશે. કોણ જાણે ક્યાંથી આ મારા પનારે પડ્યો છે. મમ્મી, મને આ એક વાત નથી સમજાતી. કઈ વાત બેટા? હા, તમે કીધું કે માફી માગી લે, મેં માફી માગી લીધી. પણ હા, હોસ્પિટલે જઈને એની સેવા કરવાની શું જરૂર હતી? એક મિનિટ. માફી માંગી તેમાં થઈ હું ગયું? અરે એમાં શું છે, ભૂલ આપણી હતી તો માફી માંગી લીધી, વાર્તા થઈ ગઈ પૂરી, બીજું શું હોય? બસ, તમને અહીંયા બેઠા બેઠા નકરી મોટી મોટી વાતો કરતા જ આવડે. તમે કીધું હતું કે હું બદલો લઈને આમ ને તેમ ને, તમે તો મારે તેને પાણીમાં બેસી ગયા હાવ. છોડ ને, આપણે કોઈની હારે વેરઝેર નથી રાખવું. અરે ડાબા હાથે કામ કરતા હોય ને તો જમણા હાથને ખબર ન પડે, જમણા હાથે કામ કરતા હોય તો ડાબા હાથને ખબર ન પડે. ડાબો ને જમણો હાથ એ બધું શું? તને છે ને આમાંય મગજમાં કઈ ઉતરવાનું નથી, કારણ કે તારું નાનું મગજ તો કામ કરતું નથી. હું તારી મમ્મી છું, હું જે વિચારીશ ને બહુ સમજી વિચારીને જ વિચારીશ. પણ માફી થોડી વાંધો નહીં, મેં માફી જ માંગી લીધી. પણ આ તમે ન્યાઠે થોડીને સેવા કરીને એ મને નથી ગમ્યું. એની પાછળનું બહુ ઊંડું કારણ છે. દવાખાને જઈને એની જે સેવા કરીને એની પાછળનું બહુ ઊંડું કારણ છે. મને ખબર છે. હવે તમને આમ પુણ્ય કમાવાનો શોખ થયો છે એટલે આમ હવે એ પુણ્ય તમને મળી જાય. કીધું ને, તારું નાનું મગજ કામ નથી કરતું. છોડ, એ બાબતે કોઈ વાત જ નથી કરતી. મમ્મી, તમારે વાત તો કરવી પડશે. તને ખબર છે
એ હોસ્પિટલમાં કોણ કામ કરે છે? નહીં ને, આપણે હેમમાસી, હા એની છોકરી. રીના એમાં છે. હા, રીના એમાં નોકરી કરે છે. રીનાને હું મળી હતી દવાખાને. કીધું મેં કે હું તને કહું એ પ્રમાણે રિપોર્ટ બની જશે ખરા? એણે હા પાડી દીધી. તમે જેમ કહેશો, જેવા કહેશો એવા રિપોર્ટો બનાવી આપીશ. મેં કીધું તું પકડાઈ જઈશ તો? એણે કીધું કે જો કદાચ હું પકડાઈ જઈશ તો કહીશ કે મારાથી ભૂલ થઈ ગઈ, ભૂલથી ઉતાવળમાં આવું થઈ ગયું હતું, એટલે મારી પર કોઈ કેસ કાયદો લાગશે નહીં. અને દવાખાનાવાળા એટલે કે હોસ્પિટલવાળા એને ધક્કા મારીને હોસ્પિટલની બહાર કાઢી નહીં શકે. આ વાત તો સાચી. હવે તું મને એ વાતનો જવાબ આપ કે તારે માફી માંગવી પડી તો ભલે માફી માંગવી પડી, પણ તારી મમ્મીએ જે નહીં, બહુ સારું કામ કીધું તમે. કહેતો હતો ને કે તમે તો પાણીમાં બેસી ગયા, તમે તો મારી કરતાંય વધારે પાણીમાં બેસી ગયા, તમને તો અહીંયા બેઠા બેઠા મોટી મોટી વાતો કરતા જ આવડે છે. તમે પાણીમાં બેસી ગયા એ વાત સાચી, પણ મને નહોતી ખબર કે એ પાણીમાં સુનામી આવશે. હા, એક એવો મગર છે ને, શાંતિથી સૂતો હોય ને તો કોકને એવું લાગે કે સૂતો છે અથવા તો એનામાં જીવ જ નથી, પણ એની પાસે જઈએ અને એકદમ નજીક જઈએ ને એટલે એ મગરને શ્વાસની સુગંધ આવે અને મોઢું ફાડીને સીધો શિકાર કરે. મમ્મી, આ રિપોર્ટમાં એવું કાંઈ આડાવડું કે એવું આવશે? આ બધું તારે જાણીને શું કામ છે? તું ખાલી સુકૂન એ જ લે ને જે તને એ લોકોના ઘરના ઝઘડામાંથી સંભળાશે. હા, તો બહુ જ મજા આવશે. અને આ વાત આખી સોસાયટીમાં ખબર પડશે ને હા, એટલે એ લોકોનો થશે ફજેતો. એને ખબર નથી કે અમે બે હાથ એટલા માટે જોડવા આવ્યા હતા કે તમે ગમે એટલા હાથે માફી માંગો ને તો એ અમે ના સ્વીકારીએ. જીત્યો. હા, ત્યાં વાળ વહી ગયા પણ એનું મગજ બહુ હાલે. હા, મગજ હાલે પણ ઘરમાં નો હાલે શું કામનું? એ વાત છે. આ પાડા જેવી બાયડી એનું કઈ હાલવા દેતો ને. એનું કાંઈ ન હાલે. પણ હવે તું જરાય ચિંતા નહીં કરતો અને આ વાત ક્યાંય એટલે ક્યાંય લીક નહીં કરતો. હવે તો દુશ્મની કરી છે તો પૂરા દિલથી જ નિભાવવાની ને. એ લોકોની રાતની ઊંઘ હરામ થઈ જાય ને એવું કાવતરું રચ્યું છે મેં. જો હું તને કહું, બેસ બેટા, બેસી જા. મીરા બહુ પાણી લઈને આવો તો. હા, બેસ. આ પેટમાં રાહત થઈ જશે. આ ડોક્ટરે પાડી. મમ્મી, શું કહ્યું ડૉક્ટરે? કંઈ નહીં. હા, રિપોર્ટ કાલે આવશે એટલે ખબર પડશે. અત્યારે તો ડૉક્ટરે દવા આપી છે. જા બેટા, રૂમમાં જઈને આરામ કર. હા બેન, કંઈ ખાવું છે? બનાવી આપું? નહીં, હમણાં મને ભૂખ નથી લાગી. સારું. એવું હશે તો કહીશ. હા. મમ્મી, ડૉક્ટરે ખરેખર શું કહ્યું? એ જ કે કંઈક ઇન્ફેક્શન હશે, પણ હવે રિપોર્ટ આવે ને ત્યારે જ ખબર પડશે. હા, એ સિવાય તો આપણને કેમ ખબર પડે કે શું થઈ રહ્યું છે? બેન કોઈનું માનતા નથી ને મમ્મી. જ્યારે હોય ત્યારે બહારનો અચરો કચરો ખાધા કરે. કેટલી વાર ના પાડી છે કે બહારનું ન ખાવ. લો બોલો, મારી દીકરી બહાર જાય તો બહારનું ન ખાય તો શું કરે? કારણ કે તમે તો સમયસર એને બનાવીને આપતા નથી એને નાસ્તો બનાવીને આપતા નથી, સમયસર જમવાનું બનાવીને આપતા. જો સમયસર બધું થઈ જતું હોત ને તો મારી દીકરી આ બહારનો કચરો ખાવો જ ના પડે. બસ કરો મમ્મી, કેવી વાત કરો છો તમે?
મેં ક્યારેય ના પાડી છે કોઈ કામ કરવાની. હર હંમેશા તમારી અને બેનની પાછળ આખો દિવસ કાઢું છું, છતાં પણ બસ દર વખતે બાનું તો મારું જ આવે. વાહ રે વાહ, તમે મારી દીકરીને ધ્યાન આપો. ધ્યાન આપ્યું હોત તો આજે પેટમાં દુખાવો ના ઉપડ્યો હોત ને. તો મારા હિસાબે ઉપડ્યો છે. હા, બધી વસ્તુ થવાનું કારણ તમે જ છો. હા, ઘરમાં ધ્યાન નહીં આપવું, સાફ સફાઈ નહીં રાખવી, ચોખ્ખાઈના નામે તો તમે સાવ જીરો છો. અને રહી વાત નાસ્તા ને જમવાની, એ પણ તમારાથી સમયસર નથી થતું. અને પછી કહો છો કે બહારનો કચરો ખાઈને મારી દીકરીની તબિયત બગડી, તો બગડે જ ને. બસ કરો, ગમે ત્યારે મને જ બ્લેમ કર્યા કરો છો. કેવાય દામિની બેનને બહાર ન ખવાય, ઘરમાં રહેવાય, થોડું ધ્યાન દેવાય. પણ નહીં, આખો દિવસ ઉઠીને બસ બહાર ભટક્યા કરવું છે. આટલો તડકો પડે છે ને તો બપોરે ઘરે નથી આવતા. ઓહ, મારી દીકરી ભટકવા નથી જતી, એના કામથી જાય છે. અને એને કઈ શોખ નથી થતો બહાર જવાનો. 1 થી 4 ઘરમાં પડ્યું રહેવાય, કામ તો પછી એ થાય ને. જાણે મોટા મોદી હોય એવી વાત કરે છે બેન બા તો. ના, મારી દીકરી જો વડાપ્રધાન હોત ને તો તમારા જેવાને તો આ દેશની બહાર જ કાઢ્યા હોત. સારું ને, અમારા જોઈને જીવ બળતરા તો ન કરવી પડત ને. હા, અત્યારે તો અમારે કરવી પડે છે ને, તમને લોકોને જઈને જીવ બળતરા. શું કરીએ, નસીબ જ ખરાબ હતા. દીકરોએ નમાલો પાક્યો, સામે વહુ એવી મળી. નમાલો એટલે કેવા શું માંગો છો? કાંઈ નહીં. હો મમ્મીજી, તમે મને બોલશો ને ચાલશે, પણ આદિ વિશે બોલવાની કોઈ જરૂર નથી. તારો આદિ છે ને એ તારો વર પછી બન્યો, પેલા મારો દીકરો હતો. મેરે આદિ વિશે બોલવાની જરૂર નથી વાડી. નમાલો નથી, સમજદાર વ્યક્તિ છે. અને આ ઘરમાં જે સમજદાર છે ને એની કોઈ કિંમત નથી. સમજદાર અને મારો દીકરો, અરે કોઈને 2 શબ્દ બોલવા હોય તો ઉચકીને બોલી તો શકતો નથી. અને તમે કહો છો કે એ સમજદાર છે. છે જ. હવે રહેવા દો ને, શું કામ ખોટું મારું મોઢું ખોલાવો છો? પતિ ગયું તમારું હવે? ના, જરાય નહીં, હજુ તો શરૂઆત થઈ છે. પતવાનું ક્યાંથી? તમે જ કીધું ને કે બેન બા બહારનો કચરો ખાય છે એટલે તબિયત ખરાબ થઈ. આ થોડા દિવસ પહેલા તમારા સસરાની તબિયત બગડી હતી, એ તો બહારનું ખાતા નથી. ક્યાંથી બગડી? બોલીને આખો દિવસ બગ કર્યા કરો ને તો મગજ ચસકી જાય. તમે અને પપ્પા આખો દિવસ આડોશ પાડોશમાં ઝઘડા કરવા છે. પપ્પા બિચારા ક્યારેય બોલતાય નહોતા. આ તમે શું કર્યું ને ખબર ના પડી. પપ્પા તમારી પાછળ ફર્યા કરે આ સાડીનો છેડો પકડીને. બસ, હા, બહુ ડાયા નહીં બનો, બરાબર? મારા વરને શું કરવું ને એને ખબર જ છે. હા, મારા દીકરાની જેમ સારું છે કે કઈ ન બોલવા કરતા કંઈક તો બોલે છે. પતિ ગયું તમારું તો હવે હું જાઉં? ના, પતવાનું ક્યાંથી? તમે જે દિવસથી પરણીને આવ્યા ને એ દિવસથી આ ઘરમાં દરેક વાતની નવી શરૂઆત જ થાય છે. અચ્છા, આ મેં કહ્યું હતું કે બેનને પેટમાં દુખે? હું કહું છું કે પપ્પાને તમે ઝઘડો કરવા જાઓ? અરે આથી બેનનો વાંક છે, ના નથી પાડતી, પણ એના કરતા વધારે વાંક તો તમારો છે. લો બોલો, આ પાડોશીનું ઉપરાણું ખેંચશે અને ઘરવાળાને દબડાવશે. આવા તો પહેલી વાર જોયા. હા, શેરીમાં એક વ્યક્તિ એવું બતાવો જેની સાથે તમારો ઝઘડો ન થયો. બધાની સાથે થયો છે, પણ કારણ હોય તો જ થયો છે. અને રહી વાત આ સામેવાળા પેલા શીલાબેની, એમની સાથે ક્યાં થયો છે? નથી જ થયો ને. વર્ષોથી રહીએ છીએ, અન્ડરસ્ટેન્ડિંગ. હા, એમની સાથે બને જ ને, કારણ કે તો છે જ ચાંપલા. આખા ગામની વાતો લઈ આવીને તમને કે આ તમારા ખંભે રાખીને બંદૂક ફોડે છે. રેવા દે ને હવે, શીલા વિશે ગમે તેમ નહીં બોલ. એ એક જ તો છે કે જે મને સમજે છે. તમારી ચાપલુસી કરે છે. ચલો હવે હું જાઉં? હા જા, પણ આ પાણીનો ગ્લાસ લાવ. મને તો પૂછ, સાસુ છું તારી? હા, એકલી નણંદને પાણી પીવડાવી દીધું, સાસુને પાણી આપવાનું એમાં તો તને અક્કલ જ નથી. પીવો, સદગતિ થાય તો.